બિલકુલ, હવે વાત કરીશું મુદ્દા નંબર 2। એક કંપની છે, આજે હજીરામાં એવા દ્રશ્યો જોવા મળ્યા સુરતના હજીરામાં કે જ્યાં 100 200 નહીં, 500 નહીં, પરંતુ એક સાથે હજારોની સંખ્યામાં કામદારો હડતાળ પર આવી ગયા, રસ્તા પર આવ્યા હતા, કારણ કે એમનું કહેવું છે કે અમારું શોષણ કરવામાં આવે છે। એએમએનએસ કંપનીના કામદારો કે જેમણે એટલા બધા રોષે ભરાઈ ગયા, તોડફોડ મચાવી હતી, કેટલીક જગ્યાએ વાહનોમાં આગચંપી કરી। એમનું કહેવું છે કે અમારી જોડે જે માન્ય કલાકો છે એના કરતાં વધારે કામ કરવામાં આવે છે, એની સામે વેતન પણ આપવામાં નથી આવતું। ઘણા સમયથી રજૂઆત કરીને આજે પારો છટક્યો તો એમણે તમે જુઓ કે કાયદો પણ હાથમાં લઈ લીધો। એ તમામ કામદારો એટલા બધા વિફર્યા હતા કે પહેલા તો એકઠા થયા, સૂત્રોચ્ચારની શરૂઆત થઈ અને પછી ટોળું એટલું વિફર્યું કે આગચંપી કરી નાખવામાં આવી, તોડફોડ પણ કરી દેવામાં આવી અને પોલીસની ટીમ જ્યારે પહોંચી, પોલીસની સાથે પણ અહીંયા ઘર્ષણ થયું હતું। એવી સ્થિતિ આજે સુરતના હજીરામાં થઈ હતી। આક્રોશનો જ્યારે કોઈ વાત કરીએ તો આક્રોશનો એવો કોઈ રૂપ નથી હોતું, પરંતુ એ જે જ્વાળ હોય છે તેમાં બધું આવી જાય છે અને એ જ દ્રશ્યો સુરતમાં જોવા મળ્યા। કારણ કે એએમટી જે કંપની છે, કંપની તરફથી શોષણ કરવામાં આવી રહ્યું છે। આર્સેલરમિત્તલ નિપ્પોનના પ્લાન્ટમાં અત્યારે સ્થિતિ એવી છે કે જાણે કર્મચારીઓ હવે અડો ને ફૂટો તેવી સ્થિતિ થઈ ગઈ છે। કંપનીમાં કર્મચારીઓએ વિવિધ સ્થળ પર આગચંપી કરી। સ્ટીલના પ્લાન્ટના કર્મચારીઓમાં જે આક્રોશ છે તે અહીં આ દ્રશ્યોમાં જોવા મળ્યો। એક તરફ સ્થિતિ એટલી ખતરનાક બની ગઈ કે પોલીસને બોલાવી પડી। પોલીસ આવી તો પોલીસ સાથે પણ ઘર્ષણ થયું। 5000થી વધુ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હતા જેમણે આ તોફાન મચાવી દીધું। માંગ એક જ છે કે કામના કલાક ઓછા કરો। કર્મચારીઓની માંગ કામના કલાક 8 કરવાની છે। અત્યારે જે રીતે કામના કલાક વધારવામાં આવ્યા છે તેની સામે વેતન પણ નથી મળી રહ્યું, ત્યારે આ કર્મચારીઓ માત્ર એક માંગ સાથે હવે રસ્તા પર ઉતર્યા। રસ્તા પર નહીં ઉતર્યા, પરંતુ વિરોધનો જુવાળ એટલો બધો આગળ વધી ગયો કે ખરેખર આગની જ્વાળાઓ દેખાવા લાગી। આગજની કરવામાં આવી, અફરાતફરી મચી ગઈ। 10થી વધુ વાહનમાં તોડફોડ કરી દેવામાં આવી। પોલીસના સ્ટાફ સાથે પણ ઘર્ષણ થયું। ટીયરગેસના સેલ છોડવા પડ્યા, તે સ્થિતિ ઊભી થઈ ગઈ। નિયંત્રણ મેળવવા માટે પોલીસે જ્યારે ટીયરગેસના સેલ છોડ્યા એ જ બતાવે છે કે આ સ્થિતિ કેટલી ગંભીર બની હશે અને કર્મચારીઓનો આક્રોશ પણ કેટલી હદ સુધી પહોંચી ગયો હશે। વિકાસ, બિલકુલ, એક સાથે આટલા હજારો કર્મચારીઓની વાત છે એટલે જ આપણે મુદ્દો ઉઠાવ્યો છે ને લેબર કોડ લાગુ થાય એવી રજૂઆત કરવામાં આવી રહી છે। જો કે અહીંયા જ્યારે પોલીસની ટીમ પહોંચી, ભારે જહેમત બાદ આખો એ જે એરિયા છે તે કંટ્રોલમાં આવ્યો હતો ને પછી શાંતિમય માહોલ થયો હતો। પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી। પોલીસ તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવી એ સાંભળીએ। હજીરા વિસ્તારમાં આવેલી એમએનએસ કંપનીની અંદર કામદારો હડતાળ પર ઉતર્યા હતા અને ત્યારબાદ જે વણસેલી પરિસ્થિતિ ઉપર હાલ પોલીસ દ્વારા સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ડીસીપી સૈફાલી બંડવાલ આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમની જોડે। મેમ, હાલ પરિસ્થિતિ કઈ રીતના નિયંત્રણમાં અને આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે કેટલો બળ પ્રયોગ કરવો પડ્યો? देखिए, करीबन 2 दिन से पानीपत में एलएनटी वर्कर्स का आंदोलन चल रहा है। तो आज सुबह हमारे व्हाट्सएप ग्रुप्स में जो लेबर व्हाट्सएप ग्रुप्स है वहाँ ये वीडियो वायरल हुआ और उसी वीडियो जो वायरल हुआ उसको लेकर लोग यहाँ इकट्ठा हुए जितने भी लेबर्स थे। तो पहले पुलिस ने उनको बहुत समझाने की कोशिश की, बहुत कोशिश की कि वो समझ जाए, पर जब पत्थर मारा शुरू हुआ तो स्विफ्ट पुलिस एक्शन हमने किया एंड गैस शेल्स भी छोड़े गए और उसके बाद अभी 20 लोग हमने डिटेन किए हैं और इसमें डेफिनेटली एफआईआर होगी और स्ट्रिक्ट एक्शन लिया जाएगा। कितने टीयर गैस छोड़े गए? 35 से ज़्यादा छोड़े गए। वाहनों में कितने? देखिए, अभी एक वाहन का तो पता चला है एंड रेस्ट अभी इन्वेस्टिगेशन में निकलेगा। थैंक यू। તો અહીંયા આ પરિસ્થિતિ હતી અને હવે કામદારોની માંગ એ છે કે પહેલા તો અમારો જે શિફ્ટનો ટાઈમ છે 8 કલાક ફિક્સ કરવામાં આવે અને ઓવર ટાઈમ જો કરવામાં આવે તો એને ડબલ રેટ આપવામાં આવે તેવી વાત થઈ રહી છે। હવે કંપની તરફથી પણ કહેવામાં આવ્યું છે કે અમે આ સમગ્ર બાબતે ચર્ચા વિચારણા કરી રહ્યા છે, પણ સવાલ એ થાય કે એક સાથે જો આટલા કામદારો એમનો રોષ જોવા મળ્યો છે તો ક્યાંક તો ચિંગારી લાગી છે, ત્યારે આટલી બધી હિંસાત્મક પ્રવૃત્તિ થઈ ગઈ। અમે આ બધી બાબતને જરા પણ સમર્થન નથી આપતા। તમે લોકતાંત્રિક ઢબે બધી રજૂઆત કરી શકો છો, કાયદો ક્યારે હાથમાં ન લેવો જોઈએ, પણ સાથે સાથે શું શોષણ તો થતું નથી ને એ પણ આપણે જાણવું પડશે। આપણી સાથે નૈશદભાઈ દેસાઈ જોડાઈ ગયા છે, ટ્રેડ યુનિયનના પ્રમુખ છે, એમની સાથે વાત કરી। નૈશદભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાહેબ, આજે અહીંયા એક સાથે આટલા બધા કામદારો રસ્તા પર ઉતરી આવ્યા અને એમની જે રજૂઆત છે, આજના જે દ્રશ્યો હજીરામાં જોવા મળ્યા હતા એને લઈ આપ શું કહેશો? શુભેચ્છા સાહેબ, क्या मुद्दों आप हाथ पर लई રહ્યા છો? નંદન, શુભેચ્છા સાહેબ, क्या मुद्दों आप हाथ पर લઈ રહ્યા છો?
હમણાં મેં પોલીસનું સ્ટેટમેન્ટ સાંભળ્યું આપના માધ્યમથી. એમણે જ કહ્યું કે 2 દિવસથી ત્યાં આ ચાલતું હતું, ત્યારે તો કોઈ હિંસા નહોતી. 2 દિવસ પછી કંપનીના ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીને કોઈ ડેમેજ થયું નથી, કોઈ એવી હિંસા નથી. હા, રસ્તા ઉપર કોઈક વાહનને ડેમેજ થયું હોય, હવે એને આપણે વખોડીએ છીએ. કોઈ પણ પ્રકારની હિંસા એ અયોગ્ય છે, એ આપણે વખોડીએ છીએ. કાયદો હાથમાં ન લેવું જોઈએ. આપે એ સ્ટેટમેન્ટ આપ્યું, પણ પોલીસને કામદારો પર લાઠીચાર્જ કરવાનો અને પોલીસને ટીયર ગેસ છોડવાનો શું અધિકાર છે? પોલીસે નહીં સાહેબ, એ તો આટલું ટોળું છે એને જો કંટ્રોલ કરવું હોય તો પોલીસે એ બધા એક્શન એમને લેવા જ પડે. કારણ કે તમે જો આટલા બધા ડીસીપી પણ ઇજાગ્રસ્ત થયા હતા. મારે એમાં નથી પડવું લો એન્ડ ઓર્ડરમાં. મારે એઝ એ તમે ટ્રેડ યુનિયન સાથે જોડાયેલા છો, લેબર લોમાં શું આમાં કોઈ ગાલમેલ થઈ રહી છે? શું કંપનીઓ શોષણ કરી રહી છે એ જાણવું છે મારે. લેબર લોમાં ગાલમેલ નથી સાહેબ. એક લેબર લોનું સંપૂર્ણ વાયોલેશન છે. દાખલા તરીકે જે કોઈ આ 5000 કામદારો છે, સૌથી પહેલા આપ ગુજરાત ફર્સ્ટ તરીકે આ 5000 કામદારોની આઈડેન્ટિટી તપાસો. એ લોકો પાસે આઈડેન્ટિટી જ નથી. બીજી વાત કે કાયદો સ્પષ્ટ કહે છે કે કામદારોને પીએફ અને ઈએસઆઈની સ્લીપ આપવી પડે. એમના હાથમાં પીએફ ઈએસઆઈની સ્લીપ નથી. ત્રીજી વાત, કાયદો એવું સ્પષ્ટ કહે છે કે આ કંપનીના કર્મચારી હાઈ સ્કિલ લેબર છે અને હાઈ રિસ્ક લેબર છે. હાઈ રિસ્ક અને હાઈ સ્કિલ લેબરના જે સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે એમને વેજીસ આપવામાં આવતો નથી. એ સ્ટાન્ડર્ડ વેજીસના કાયદાનું 100% આ કંપની વર્ષોથી વાયોલેશન કરે છે. છેલ્લી વાત, કામદારો એમ કહે છે ને કે અમે 8 કલાક કામ કરીએ. 8 કલાકનો કાયદો જ છે. 12 કલાક કામ કરાવે, ભલે 12 કલાક કામ કરાવે. કામદારો 12 કલાક કામ કરવા તૈયાર છે, પણ કામદારોને 8 કલાકનો બી પગાર મળતો નથી. તો 12 કલાકનો પગાર તો ઓવરટાઈમના કાયદા પ્રમાણે ડબલ વેજીસ તો કોણ આપવાનું, એને કેવી રીતે આપવાનું? તપાસ તો કરો આપ સાહેબ. આ સંપૂર્ણ કાયદાનો અનાદર છે. આ કંપનીના 2 સ્ટેટમેન્ટ મારી પાસે છે. આર્સેલ અને મિત્તલનું સ્ટેટમેન્ટ છે, લાર્સન ટોબ્રોનું સ્ટેટમેન્ટ છે. લાર્સન ટોબ્રો શું કહે છે એના સ્ટેટમેન્ટમાં, પબ્લિક સ્ટેટમેન્ટમાં? સાહેબ, ગુજરાત ફર્સ્ટ તરીકે આપ આ સ્ટેટમેન્ટનો અભ્યાસ કરો. એ એમ કહે છે કે ભવિષ્યમાં અમે ગુજરાત સરકારના કાયદાનું પાલન કરીશું. એટલે ભાઈ, ભવિષ્યમાં તો અત્યારે ભૂતકાળમાં અને ચાલુ કાળમાં કાયદાઓનું પાલન નથી કર્યું. બીજી વાત કે આર્સેલ એન્ડ મિત્તલ એમ કહે છે કે લાર્સન ટોબ્રો ફોડી લેશે, એકબીજા ઉપર ઢોળે છે. હવે કોન્ટ્રાક્ટ એજન્સી કોન્ટ્રાક્ટ લેબરની, કારણ કે બધા કોન્ટ્રાક્ટ લેબર છે, કોઈ પરમેનન્ટ લેબર તો છે નહીં, પણ કોન્ટ્રાક્ટ લેબર માટે પણ જે કાયદાનું પાલન કરવું પડે એ કરતા નથી. 101% એક લેબર લો. તો એમને નિશતજી, જો આ કંપની એ લેબર લોનું ઉલ્લંઘન કરે છે, શોષણ કરે છે, તો એ કંપનીને કઠેડામાં કોણ લાવશે? કોણ બધું નિયમન તપાસશે? આ બધી ખરાઈ કોણ કરશે કે અહીંયા શોષણ થઈ રહ્યું છે, કલાક પ્રમાણે એમને વેતન નથી મળી રહ્યું, અથવા તો ઓવર ટાઈમ કરવામાં આવી રહ્યું છે અને પૈસા નથી મળતા? જુઓ સાહેબ, પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ પ્રમાણે ડેપ્યુટી લેબર કમિશનર એમ્પાવર છે એક્શન લેવા. ફેક્ટરી એક્ટ પ્રમાણે ચીફ ફેક્ટરી ઇન્સ્પેક્ટર એક્શન લેવા એમ્પાયર છે. પ્રોવિડન્ટ ફંડ કમિશનર, ઈએસઆઈ કમિશનર સીધી ફોજદારી કાર્યવાહીઓ કરવા માટે સર્વસત્તાધીશ છે. મને એક પણ કાર્યવાહી એક પણ વિભાગે કરી હોય તો આપણને એક રેકોર્ડ મળી જાય તો હું આપની ચેનલ પર આપ કહો તે રીતે વાત કરવા તૈયાર છું.
ઓકે, હવે જ્યારે તમે પોતે કહ્યું કે L&T એ આશ્વાસન પ્રશ્ન આપ્યું છે, સાહેબ તો એ શું છે. એમાં પોઝિટિવ આગળ કશું જોવા મળશે? આપને લાગી રહ્યું છે ખરા કે હવે કામદારો જે રીતને આજે પરિસ્થિતિ જોવા મળી, ગુજરાતભરમાં એની ચર્ચા થઈ, હવે એમને ન્યાય મળશે ખરા? આપને લાગી રહ્યું છે? સાહેબ, આટલા વર્ષોથી તો ન્યાય નથી મળ્યો. ઓકે, છેલ્લા 3 દિવસથી એ લોકો કાર્યવાહી કરે છે, ન્યાય નથી મળ્યો અને પોલીસ આવી ગઈ વચ્ચે. હવે પોલીસ ન્યાય આપશે. પોલીસે કામદારોને હિંસક ધમકી આપી છે અને હિંસક લાઠીચાર્જ કર્યો છે કામદારો પર. હવે આ પોલીસ તંત્રનું કામ છે. પોલીસનું કામ એ છે કે કામદાર ના પણ સાહેબ, અને ત્યાં management દ્રશ્યો પણ તમે વચ્ચે જુઓ તમે સમાધાન ટીવી સ્ક્રીન થાય. પર કે પોલીસનું કામ એ ગાડીઓની છે ગાડીઓ કે સળગાવી દેવામાં આવી, કાયદાનું પાલન ત્યાં થાય. ખાસું નુકસાન પણ કર્યું. આવા બધા ઘણા બધા વિરોધ તમે પણ જોયા હશે કે શાંતિથી પણ વિરોધ થઈ શકે છે. તમે આટલા લોકો એકઠા થાવ સાહેબ, તો ગાડીઓ- તોડફોડ કરો તો પોલીસ તો એ બધું કંટ્રોલ કરવા માટે હક છે પોલીસને. સાહેબ 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 કે નહીં? સાહેબ 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 ચોક્કસ અધિકાર છે. 100% અધિકાર છે. પોલીસે 144 લગાવીને એરેસ્ટ કરવા જોઈએ, એમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. પણ પ્રશ્ન એ છે કે કોઈ ફેક્ટરીની પ્રોપર્ટીને કે ગાડીઓની ભરમાર તપાસમાં, પોલીસ તપાસમાં નીકળે તો બરાબર છે. એક ગાડી પર આ એટેક થયો છે, એક ગાડી પર. નહીં સાહેબ, બધું સળગાવવામાં આવ્યું છે, ખાસું ગાડીઓની નુકસાન ભરમાર, થયું છે. ત્યાં પણ હજારો ઠીક છે, ગાડીઓ પર, પણ એમ આમાં શું થાય છે કે મુદ્દો ડાયવર્ટ થઈ જાય છે. જો આ એ એટલી શાંતિપૂર્વક રીતે જો વિરોધ થાય, આટલી મોટી સંખ્યામાં ઘણા વિરોધ આપણે જોયા છે, એની પછી નોંધ પણ લેવાય છે, પણ આમાં પછી મુદ્દા ડાયવર્ટ થઈ જતા હોય છે અને પછી આ હિંસા જેવી બાબત પર ફોકસ થઈ જતું હોય છે. ખેર સાહેબ, સમયનો અભાવ છે એટલે આપ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકીએ છીએ. હવે આશા રાખીએ કે આ જે કામદારો અવાજ ઉઠાવ્યો છે એ બાબતે ઘટતું કરવામાં આવે અને જે અધિકારી લાગતા વળગતા તંત્રના લોકો અહીંયા પહોંચે અને જો કંપની એમાં કોઈ બેદરકારી દાખવી રહી છે તો એને પણ કઠેડામાં ઊભી રાખવામાં આવે, એની સામે પણ કાર્યવાહી થાય. સાથે સાથે જો આમાં કોઈ એવા અરાજક તત્વો છે કે જે માહોલ બગાડવાનો પ્રયત્ન કરે છે, જો થયું હોય એવું, તો એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ફરી એકવાર અમે કહીએ છીએ કે કાયદો કોઈએ પણ હાથમાં ન લેવો જોઈએ. આવી હિંસાને ક્યારે પણ પ્રોત્સાહન ન હોય. લોકતાંત્રિક ઢબે તમે બધી જ રજૂઆત કરી શકો છો અને હવે જ્યારે અમારો હેતુ એ જ છે કે આ તમામ 5000 કામદારો છે કે જે એમના હક છે એ હક પ્રમાણે એમને વેતન મળતું રહે, વેજીસ મળતા રહે અને એમના માટે જે ઘટતું કરવાનું આવે એ કંપની કરવું જોઈએ. આશા રાખીએ કે સ્થાનિક તંત્ર આ બાબતે હવે એક્ટિવ પગલાં લેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.